ભરૂચ શહેરમાં 15,000 કોમર્શિયલ અને 45,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ડોમેસ્ટિક વેસ્ટનો ટનબંધ કચરો નીકળે છે. પાલિકા ડોર ટુ ડોર ફેસિલિટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇટમાં ફેંકાવી નિકાલના ગતકડા કરે છે અને આ મામલે ઉહાપોહ મચે કે તુરંત કામગીરી અટકાવી દેવાય છે. આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવા માંડે છે. કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે. ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિતના શાક માર્કેટમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ખાતર બનાવવાનું જે OWC મશીન અહીંયા જેબી મોદી પાર્ક ખાતે મૂકેલું છે, ત્યાં આગળ અમે એપીએમસીનો જે 100 થી 1.5 ટન જેટલો ભીનો કચરો જે આવે છે શાકભાજીનો, એનો અમે અહીંયા વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરીને યોગ્ય રીતે 24 કલાકમાં એનું ખાતર બનાવીને વિવિધ બાગ બગીચાઓમાં એનો અમે નિકાલ કરીએ છીએ ખાતર બનાવીને. ભરૂચ શહેરની વસ્તી 2.25 લાખ છે અને 2 એપીએમસી માર્કેટ કાર્યરત છે, જ્યારે 8 નાના મોટા શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટ પણ છે. એક અંદાજ મુજબ આજરોજ 5,000 કિલો સુધી શાક અને ફળફળાદીનો કચરો નીકળે છે. અત્યાર સુધી કચરો ડિસ્પોઝલ સાઇટમાં ફેંકવામાં આવતો હતો. હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાએ જેબી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઊભી કરી શાકભાજીને 3 પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ જેબી મોદી પાર્ક ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે. આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ. ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં મહિનાનું 65 ટન ખાતર ઉત્પાદિત કરે છે. આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા 10 થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચો થતો હતો, જે હવે શૂન્ય બન્યો છે. નગરપાલિકા દ્વારા શાકભાજીનો જે કચરો નીકળતો હતો તે કચરોનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા માટે 3 મશીન લાવવામાં આવેલા છે મેક ઇન ઇન્ડિયાના. તે મશીન દ્વારા તેનું ખાતર બનાવી નગરપાલિકાના જુદા જુદા ભાગોમાં નાખવામાં આવે છે.